ઘનશ્યામ મહારાજને જય, સ્વામિનારાયણ ભગવાનને જય. ભક્તો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણે બનાવવાનો છે વચનામૃતનો, જે ગઢડા મધ્યનું 10મા વચનામૃતની આપણે કથા સાંભળવાની છે. તો આ કથા પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય. અને જે કોઈ હરિભક્તને ભગવાનના વાઘા ખરીદવા હોય, ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો તમે અમારી પાસેથી ભગવાનના વાઘા ઓનલાઈન મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં વધારે માહિતી લઈ શકો છો. ભક્તો, હવે આપણે ગઢડા મધ્યના 10મા વચનામૃતની કથા કરશો. સંવંત 1878 શ્રાવણ વદી ત્રીજને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીએ મધ્ય આંબાના વૃક્ષની હેઠે વેદ છે તે ઉપર ઉતરાદુ મુખારવિંદી કરીને બિરાજમાન હતા. ને શ્રીજી મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં સાકાર બ્રહ્મનું પ્રતિપાદન છે, પણ જે વાંચનારા હોય તેને જો પરમેશ્વરની શક્તિ ન હોય તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકાર સમજાય છે. અને દ્વિતીય સ્કંધમાં જ્યાં આશ્રયનું રૂપ કર્યું છે ત્યાં પણ ભગવાનનું સ્વરૂપ ભક્તિહીન હોય તેને નિરાકાર સમજાય છે, પણ ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી. કા જે ભગવાન થકી જ સર્વ સથાવર જંગમ સૃષ્ટિ થાય છે, તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જેમ આકાશ નિરાકાર છે તો તે થકી તેવા પૃથ્વી થકી ઘટાદિક આકાર થાય તેવા થતા નથી, તેમ બ્રહ્માદિક જે સૃષ્ટિ તે સાકાર છે તો તેના કરનારા જે પરમેશ્વર તે પણ સાકાર જ છે. અને ભાગવતમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ ત્રણનો જે આધાર છે તે ભગવાનનું સ્વરૂપ છે એમ કહ્યું છે. તેની વાત કરીએ તે સાંભળો. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચમહાભૂત અને અધિદેવ જે વિરાટના ઇન્દ્રિયોના દેવતા એ સર્વે વિરાટને વિશે આવ્યા તો પણ વિરાટ ઊભો ન થયો. પછી વાસુદેવ ભગવાને પુરુષોત્તમ રૂપે થઈને જ્યારે વિરાટ પુરુષને વિશે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ ઊભા થયા. તે ભગવાન વિરાટ પુરુષના જે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે અને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે અને તેને જ આશ્રય કરવા યોગ્ય સ્વરૂપ કહ્યું છે. અને જેમ અગ્નિ છે તે પ્રકાશ સ્વરૂપે તો અરૂપ છે ને અગ્નિ પોતે તો મૂર્તિમાન છે. તે જ્યારે અગ્નિને અજીર્ણ થયો હતો ત્યારે મૂર્તિમાન અગ્નિ શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન પાસે આવ્યો હતો. પછી જ્યારે ઇન્દ્રનો ખાંડવ વન બાળવા લાગ્યો ત્યારે તે જ અગ્નિ જ્વાળારૂપ થઈને સમગ્ર વનમાં વ્યાપ્યો. તેમજ પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મ સ્વરૂપ જે પોતાની અંતર્યામી શક્તિ તેણે કરીને સર્વેને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે અને બ્રહ્મ છે. તે તો પુરુષોત્તમ ભગવાનની
કિરણ છે અને પોતે ભગવાન તો સદા સાકાર મૂર્તિ જ છે. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દઢ રાખવો અને વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. અને જેમ સ્ત્રીના હૃદયમાં ગર્ભ હોય પછી તેમાંથી પુત્રરૂપ ફળ ઉદય થાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચયરૂપ ગર્ભ હોય તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપ ફળની પ્રાપ્તિ થાય છે. માટે એવો ઉપાય કરવો જેણે કરીને એ ગર્ભને વિઘ્ન ન થાય અને બીજાને પણ એવી વાત કરવી જેણે કરીને ભગવાનના નિશ્ચયરૂપ ગર્ભનો પાત ન થાય. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું જુદું કહીએ. જે જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે. માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે. માટે પરમેશ્વરની વાર્તા સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય. જેમ ત્રાંબાનો પૈસો કોઈક પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસો સાટે સોના મોહર કોઈ આપે ત્યારે તાંબામાંથી હેત ઉતરી જાય છે. એવી જ રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકે વૈરાગ્ય પામે છે અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. એ વૈરાગ્યનો સ્વરૂપ કહ્યું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. તો ભક્તો, આપણે આ કથા અહીં પૂર્ણ કરીએ છીએ. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.